હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે હું તમારી સાથે એવી રેસીપી શેર કરીશ જેને જો તમે બનાવી લીધી તો બધા તમારા વખાણ કરતા નહીં થાકે. પછી એ ઘરના હોય કે મહેમાન, પણ તમે કહેશો કે કિંજલ વખાણ કરાવવા માટે તો બહુ બધી મહેનત કરવી પડશે. નાના, બિલકુલ ઝંઝટવાળું કામ નથી અને હું તમારી સાથે દરેક એવી જ રેસીપી શેર કરું છું જે સરળતાથી ઘરની વસ્તુથી ટેસ્ટી એવી બની જતી હોય. બિલકુલ બ્રેડ, મેંદો કે ઈસ્ટ ઇનોનો ઉપયોગ નથી કરવાનો અને નથી વધારાનો કોઈ ખર્ચો કરવાનો. બધા આરામથી બનાવી શકે એવી આપણી આ રેસીપી બને છે. તો એકદમ યુનિક અને ટેસ્ટી છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે આપણે અહીંયા સૌપ્રથમ એક મિક્સિંગ બાઉલ લીધું છે. હવે મિક્સિંગ બાઉલમાં આપણે એડ કરી દઈએ અડધો કપ ઝીણો રવો. જો તમારી પાસે ઝીણો રવો નથી તો મિક્સર જારમાં લઈ થોડો એને ચલાવી આવો ઝીણો તમે એને કરી શકો છો, પણ રવો આપણે ઝીણો જ લેવાનો છે. હવે રવો છે એની સાથે જ આપણે 2 ચમચી જેટલો બેસન એડ કરીએ. બેસન છે માત્ર 2 ચમચી જેટલો જ એડ કરવાનો છે, એનાથી વધારે નથી લેવાનો. તો અહીંયા અડધા કપ રવાની સામે 2 ચમચી બેસન આપણે એડ કરી દેવાનો છે. હવે રવો અને બેસન બંને વસ્તુને એકવાર સરસ એવી મિક્સ કરી દઈએ અને પછી આપણે આગળની પ્રોસેસ કરવાની છે. તો અહીંયા આપણે બંને વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરી લીધી. તો હવે આપણે આમાં એડ કરશું દહીં. તો દહીં તમારી પાસે નથી તો તમે અહીંયા થોડી છાશનો ઉપયોગ પણ કરી શકો છો, અને છાશ પણ જો તમારે નથી લેવી તો પાણીનો ઉપયોગ કરી શકાય છે અને સાથે આપણે લીંબુ એડ કરી દેવાનું છે. પણ દહીં કે છાશનું જે રિઝલ્ટ આવશે એ પાણીમાં અને લીંબુમાં નહીં આવે. તો અહીંયા આપણે અડધો કપ રવો લીધો હતો, એની સામે 1/4 કપ જેટલું દહીં એડ કરેલું છે. જો 1/4 કપમાં ન ખબર પડે અને તમારી પાસે મેજરિંગ કપ ન હોય તો અહીંયા 3 થી 4 ચમચી જેટલું દહીં એડ કરી દેવાનું છે. દહીં સરસ એવું મિક્સ થઈ જાય એટલે જરૂર લાગે એટલું આપણે એમાં પાણી એડ કરવાનું છે. શરૂઆતમાં વધારે પાણી એડ નહીં કરીએ કારણ કે બેટરને આપણે થીક જ રાખવાનું છે. તો અત્યારે તમે જોઈ શકો છો કોઈ પણ ગાંઠો બેટરમાં નથી. બેટર આપણું એકદમ સરસ એવું સ્મૂથ છે, પણ હજુ થોડું ઘટ છે તો આપણે એમાં થોડું પાણી એડ કરી આવું મીડિયમ થીક એવું આપણે એને બનાવી લઈએ. ચાલો બેટર રેડી છે તો આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને સાથે અહીંયા આપણે અડધી ચમચીથી થોડો ઓછા આપણે સોડા એડ કરવાના છે. મતલબ કે જે આપણા ખાવાના સોડા હોય છે આપણા ઘરમાં એ જ મેં લીધેલા છે. સાથે 1 મોટી ચમચી જેટલું એકદમ ઉકળતું ગરમ તેલ એડ કરી બધી વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરી લેવાની છે. તો ગરમ તેલ છે એ આપણે બિલકુલ ભૂલવાનું નથી, યાદ કરીને ગરમ તેલ તો એડ કરી દેવાનું છે. હવે દહીં એડ કર્યું હતું એટલે સોડા સરસ એવા એક્ટિવેટ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો બેટર છે સરસ એવું ફ્લફી થઈ ગયું છે. અને ફરી પાછું ધ્યાનથી જોઈ લેજો, મીડિયમ થીક એવું બેટરને રાખવાનું છે. હવે અહીંયા આવી રીતે વાટકીઓ લઈ લીધી છે આપણે. વાટકીઓને સરસ એવી ગ્રીસ કરી બધી વાટકીમાં 1 ચમચો જેટલું બેટર એડ કરવાનું છે. તો તમને થતું હશે કે આજે તો કિંજલ ઢોકળા બનાવે છે, ઢોકળા બિલકુલ નથી બનાવતા અને એમ કહીએ કે હા ઢોકળા પણ બનાવીએ છીએ તો પણ ચાલશે. કારણ કે આ જે ઢોકળા બનાવીએ છીએ એને આપણે બન કહેવાના છીએ અને આ જે બન બને છે એનાથી આજે આપણે એવી ટેસ્ટી રેસીપી બનાવશું. અને જો તમારી ઘરે બાળકો અને વડીલો બંને હોય તો આ રેસીપી ખાસ બનાવજો, કારણ કે એટલી ટેસ્ટી છે કે બાળકોને તો પસંદ આવશે, સાથે એનો સ્વાદ એવો છે કે વડીલોને પણ ખૂબ પસંદ આવશે. અને સાથે જો તમારા ઘરમાં ચટર-પટર ખાવાના શોખીન હોય બધા, જેમ કે બર્ગર, પિઝા કે પછી બજારની વસ્તુ, તો ખાસ આ રેસીપી બનાવજો. ઘરની વસ્તુથી એકદમ હેલ્ધી બને છે. તો અહીંયા આપણે શું કર્યું, બધી વાટકીમાં 1 ચમચો જેટલું બેટર એડ કરી દીધું. વધારે બેટર એડ નથી કરવાનું કારણ કે નહીતર આપણા બન છે એ થોડા થીક થશે અને ખાવાની મજા નહીં આવે. તો અહીંયા આપણે એને 10 મિનિટ માટે સ્ટીમ કરી લીધું અને 10 મિનિટ પછી ખોલી અને આપણે રિઝલ્ટ જોઈએ છીએ તો ઇન્સ્ટન્ટ બનાવ્યા છે તો પણ આ બન એકદમ સરસ એવા ફૂલ્યા છે. તો ચાલો બંને ઠંડા કરી લઈએ. ત્યાં સુધીમાં આપણે એક બીજી નાનકડી પ્રોસેસ કરવાની છે. અહીંયા આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી એની ઉપર એક કડાઈ રાખી દીધી અને કડાઈમાં 1 ચમચી જેટલું તેલ લઈ લીધું. તેલની જગ્યાએ બટરનો ઉપયોગ પણ તમે કરી શકો છો. એકદમ સરસ એવી ફ્લેવર બટરની પણ આવે છે. હવે તેલમાં રાઈ, જીરું કોઈ વસ્તુ એડ નથી કરવાની, સીધા જ બારીક કટ કરેલા શાકભાજી એડ કરવાના છે. અને તેલ એડ કરી ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે અને તેલને એકદમ સરસ એવું ગરમ થવા દેવાનું છે. હવે અહીંયા શાકભાજીમાં મેં કેપ્સિકમ, ગાજર, બારીક કટ કરેલી કોબી અને સાથે એક નાની સાઈઝની ડુંગળી લીધેલી હતી. થોડો ટુકડો આદુનો પણ મેં ખમણી લીધેલો હતો. આમાંથી કોઈ પણ શાકભાજી તમારી પાસે નથી તો તમે આરામથી સ્કીપ કરી શકો છો.
હવે અહીંયા મેં થોડા ફ્રોઝન મકાઈના દાણા પણ એડ કરેલા છે, હોય તો એડ કરવાના છે, બાકી સ્કીપ કરી દેવાના છે. હવે આ બધા શાકભાજીને હાઈ ગેસની ફ્લેમ પર આપણે સાંતળવાના છે અને તેલ વધારે બિલકુલ શાકભાજીને આપણે સાંતળીએ ત્યારે નથી લેવાનું. બસ આ બે વાતનું ધ્યાન આપણે રાખવાનું છે. હવે શાકભાજી છે એ સંતળાય છે તો આપણે એમાં એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું અને સાથે એડ કરી દઈએ 1 ચમચી જેટલો શેઝવાન સોસ. શેઝવાન સોસ નથી તો તમે રેડ ચીલી સોસ લઈ શકો છો અથવા તો નોર્મલ બધાના ઘરમાં જે લસણવાળી ચટણી હોય છે એ ચટણીનો ઉપયોગ પણ તમે કરી શકો છો. હવે 1 મોટી ચમચી ભરી ટોમેટો કેચઅપ એડ કરી દીધો અને અડધી ચમચી જેટલા અહીંયા મેં મિક્સ હબ એડ કરેલા છે. તમારા ઘરમાં જો વધારે થોડો મિક્સ હબનો ટેસ્ટ પસંદ આવતો હોય તો 1 ચમચી સુધી પણ એડ કરી શકાય છે. સાથે થોડા ચીલી ફ્લેક્સ પણ એડ કરી દઈએ અને આ રીતે સ્લાઇસ કરી અને મેં બટેટાને બાફેલા છે. મતલબ કે એક નાની સાઈઝનું જ બટેટું છે એને આપણે સ્લાઇસ કરી અને બાફી લીધેલું છે, કારણ કે ઇન્સ્ટન્ટ કાંઈ બનાવતા હોય તો બટેટું બાફેલું ન હોય તો હું આ જ રીતે બટેટાને બાફી લઉં છું. હવે એક નાની સાઈઝનું જ બટેટું આપણે આમાં એડ કરવાનું છે. બટેટાનું પ્રમાણ ખૂબ ઓછું રાખવાનું છે. બટેટું છે આપણું જે મસાલો બને છે એમાં બાઇન્ડિંગ આપવાનું કામ કરશે, એટલા માટે એક નાની સાઈઝનું બટેટાને હાથેથી મેશ કરીને આપણે એડ કરી દીધું. સાથે થોડા લીલા ધાણા પણ એડ કરી દઈએ અને બધી વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરી દઈએ. ફૂલ પ્રૂફ રેસીપી છે. હું તમને ફરી પાછું કહું છું કે ચોક્કસથી આ રેસીપી તમે ટ્રાય કરજો, તમારી ઘરે બધાને ખૂબ પસંદ આવશે. હવે મસાલો છે એકદમ સરસ એવો રેડી થઈ ગયો તો લાસ્ટમાં આપણે એક ચીઝનું ક્યુબ એડ કરીએ. જો તમારા ઘરમાં બાળકો હોય તો તમે ચીઝનું પ્રમાણ વધારી શકો છો અને ચીઝનો ટેસ્ટ તમારા ઘરમાં પસંદ ન આવતો હોય તો સ્કીપ પણ કરી શકાય છે. એની જગ્યાએ પનીરનો ઉપયોગ કરી શકાય છે અને પનીર પણ ન એડ કરવું હોય તો ખાલી સિમ્પલ પણ તમે આ સ્ટફિંગને બનાવી શકો છો. હવે આપણું અહીંયા જે સ્ટફિંગ બનાવ્યું હતું એ સરસ એવું આપણે મિક્સ કરી લીધું અને તમે જોઈ શકો છો ચીઝના કારણે અને બટેટાના કારણે એમાં એકદમ સરસ એવી બાઇન્ડિંગ આવી ગઈ છે. શાકભાજીને પ્રોપર કૂક આપણે નથી કરેલા. તો અહીંયા હવે ગેસની ફ્લેમ બંધ કરી સ્ટફિંગને થોડીવાર માટે ઠંડુ કરી લઈએ. ત્યાં સુધીમાં આપણા બન જોઈ લઈએ. તો બન જોઈ શકો છો એકદમ સરસ એવા અત્યારે ઠંડા થઈ ગયા છે અને એટલા સ્પોન્જી બન્યા છે કે વાત જ ના પૂછો. બજારેથી જે આપણે મેંદાના બન લાવીએ છીએ એના કરતાં તો ઘણા બધા હેલ્ધી અને એકદમ સરસ પરફેક્ટ અને ચોખ્ખી રીતે આપણા બન અહીંયા ઘરે બન્યા છે. આને આપણે રવાના ઢોકળા પણ આપણી ભાષામાં કહીએ છીએ. તો ચાલો આપણા બન રેડી છે તો આપણે એને કટ કરીએ. પણ રવાથી બને છે તો ઠંડા કર્યા પછી જ આપણે એને કટ કરવાના છે. અને આ થોડી ઘણી તૈયારી જો અગાઉ કરીને રાખશો અને સાંજના જમવામાં બનાવવું હોય કે મહેમાન આવે એને એના માટે બનાવવું હોય તો તમે ફટાફટ આને બનાવી શકશો. તો જો વચ્ચેથી આ રીતે આપણે એને કટ કરી લીધું અને તમે જોઈ શકો છો એકદમ જાળીદાર શાનદાર આપણા બન રેડી છે. તો હવે આપણે બધા બનને એ જ રીતે કટ કરી ઉપરથી થોડો ટોમેટો કેચઅપ લગાવીએ. તમારા ઘરમાં થોડું સ્પાઇસી ખવાતું હોય તો શેઝવાન ચટણી કે શેઝવાન સોસ લગાવજો. એકદમ ટેસ્ટી અને ચટપટી આ રેસીપી બને છે. હું તો અહીંયા ટોમેટો કેચઅપ લગાવું છું તો બંને બનમાં એ જ રીતે મેં ટોમેટો કેચઅપ લગાવી દીધેલો છે. હવે કેચઅપ લગાવેલા બનની ઉપર આ રીતે એકદમ સરસ એવો આપણે જે મસાલો બનાવ્યો જેટલો તમને પસંદ હોય એટલો તમારે અહીંયા ભરી દેવાનો છે. મસાલો છે થોડો વધારે જ ભરશું કારણ કે તો જ ખાવામાં ટેસ્ટી લાગશે. અને હા, બીજી વાત કે આપણે જે આ બન છે પ્લેન બનાવ્યા એની જગ્યાએ બેટરમાં તમે લસણવાળી ચટણી એડ કરી શકો છો કે બીજી કોઈ ફ્લેવર પસંદ હોય તો તમે તમારી રીતે થોડા મસાલા એડ કરી બંને પણ ચટપટા બનાવી શકો છો. પણ કોઈ જરૂર નથી. આપણે બજાર જેવા બનનો લુક અને સાથે ટેસ્ટ લાવવો છે તો આપણે એને સિમ્પલ જ રાખ્યા છે. હવે બન છે આપણા બર્ગર, દેશી બર્ગર, એને આપણે શેકવાના છે. તો શેકવા માટે આપણે અહીંયા થોડું બટર, એમાં થોડો પેરી પેરી મસાલો, લીલા ધાણા એડ કરી આજે આપણે બન બનાવ્યા એને રાખી દઈશું. ઉપરથી ફરી પાછું બટર, ઓઇલ કે પછી તમને જે પસંદ હોય એ તમે લગાવી શકો છો. હવે અહીંયા આપણે થોડો ઉપરથી પેરી પેરી મસાલો ફરી પાછો એડ કર્યો અને બંને સાઈડથી થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકાવા દઈશું. તો જો હું તમને કલર બતાવું આપણા દેશી બર્ગરનો તો જોઈ શકો છો તમે એકદમ શાનદાર આવ્યું છે. નીચેનું બન છે એને થોડું મેં એક્સ્ટ્રા ક્રિસ્પી કર્યું છે અને ઉપરનું બન છે એને ઓછું આપણે ક્રિસ્પી કરેલું છે. તો આપણા અહીંયા દેશી બર્ગર તૈયાર છે. અને હા, વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.